ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અરસોલી ગામે નવીન ગ્રામ પંચાયતના ઉદ્ઘાટનમાં ધારાસભ્યના સહયોગથી તલાટી અને સરપંચની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી હતી. દહેગામ તાલુકાના અરસોલી ગામે તલાટી જયદીપસિંહ રાઠોડ અને સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ, જેમાં અરસોલી ગ્રામ પંચાયત જૂની અને જર્જરિત હોવાથી નવી મંજૂર કરાવવા માટે ભારે જહેમત ઉઠાવી ભારે તનતોડ મહેનત કરી હતી અને ધારાસભ્ય બલ્લાદસિંહ ચૌહાણના સહયોગથી અરસોલી ગામે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય બલ્લાદસિંહ ચૌહાણ અને દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, તાલુકા પ્રમુખ અશોક પટેલ તેમજ સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ, તલાટી કમ મંત્રી જયદીપસિંહ રાઠોડ, પત્રકાર અગરસિંહ, પૂર્વ ડેલિગેટ દાદુસિંહ ચૌહાણ તેમજ ડેપ્યુટી સરપંચ મનુસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ બળભદ્રસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ પરબતસિંહ ચૌહાણ તેમજ ભોપિનસિંહ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો, વીસી રણજીતસિંહ ચૌહાણ, રણજીતસિંહ કે ચૌહાણ, બોર ઓપરેટર ચંદ્રકાંતભાઈ તથા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો, આરોગ્ય ખાતાના તમામ કર્મચારીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. દહેગામ તાલુકામાં 21 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે, જેમાં અરસોલી ગામનો પણ સમાવેશ થવા પામ્યો છે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સત્તાપિત એ બધા દાખલાઓ નવી ગ્રામ પંચાયતમાંથી મળશે, એટલે ગામના અરજદારોને દહેગામ તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી સુધી ધક્કો નહીં ખાવો પડે. આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણા તાલુકામાં 21 જેટલી ગ્રામ પંચાયતો મંજૂર કરી એ બદલ દહેગામ તાલુકા વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમારું સ્વાગત કર્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, અરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.